રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। તાલુકા પંચાયતની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત બની હતી। પ્રમુખ પદ માટે ભાજપમાંથી ચૂંટાયેલી કિરણબેન ટાંકની પસંદગી કરવામાં આવી હતી। ભાજપના કુલ 11 સભ્યોએ કિરણબેન ટાંકને સમર્થન આપતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। ખાસ વાત એ રહી કે આમ આદમી પાર્ટીના પાટણ વાવ બેઠક પરથી ચૂંટાયેલા સભ્યોએ પણ ભાજપના ઉમેદવારોને ટેકો આપ્યો હતો, ત્યારે ઉપપ્રમુખ પદ માટે જયદીપ દઢાણીયાની વધારે વરણી કરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી તાલુકાના વિકાસ માટે ટીમ ભાવનાથી કામ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। એના આધાર ઉપર સમગ્ર દેશમાં વિકાસ થયો છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે ગ્રામ્ય વિકાસના અસંખ્ય કામો કર્યા છે એ કામના આધાર ઉપર તાલુકા પંચાયત દ્વારા લોકોની સેવા કરે એવો હું અનુરોધ કરું છું અને અભિનંદન કરું છું।